નમસ્કાર, ફિલ્મ ગુજરાતીના જ્યોતિષમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2026 કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ તુલા રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ. વર્ષ 2026માં ગુરુ ચંદ્ર રાશિ અનુસાર તુલા રાશિમાં અનુક્રમે 9મા ભાવમાં, પછી જૂનથી 10મા ભાવમાં અને પછી 11મા ભાવમાં ગોચર કરશે. 9મો ભાવ ભાગ્ય અને ધર્મનું ઘર છે, 10મો ભાવ કર્મનું ઘર છે અને 11મો ભાવ આવકનું ઘર છે. જો આપણે શનિદેવ વિશે વાત કરીએ તો આખું વર્ષ દરમિયાન તમારી કુંડળીના 6ઠ્ઠા ભાવમાં રહેશે, જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે 5મા અને 11મા ભાવમાં સ્થિત છે. રાહુ અને કેતુ સિવાયના બધા ગ્રહો કુંડળીમાં સારી સ્થિતિમાં છે. તો ચાલો જાણીએ તુલા રાશિ માટે કેવું રહેશે વાર્ષિક રાશિફળ 2026. વર્ષ 2026 મુજબ તુલા રાશિની નોકરી, વેપાર અને અભ્યાસ. નોકરીની દ્રષ્ટિએ 6ઠ્ઠા ભાવમાં શનિ હોવાથી કામ પર વધુ મહેનતની જરૂર પડી શકે છે, પરંતુ સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળશે. સાથીદારો અને ઉપરી અધિકારીની નજરમાં તમારું માન વધશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમે ગમે ત્યાં તે કરી શકો છો, કારણ કે જૂનમાં કર્મભાવમાં ગુરુ આ નિર્ણયને ટેકો આપશે. જો કે તમારે ઓક્ટોબર સુધી ખૂબ મહેનત કરવી પડશે. આ વર્ષ કરિયરના સંભાવના માટે ઘણું સારું વર્ષ છે. વ્યવસાય. આ વર્ષે વ્યવસાય માટે સરેરાશ કરતા થોડું નબળું રહેશે, પરંતુ સખત મહેનત અને સાવધાની તેને ફેરવવામાં મદદ કરી શકે છે. 5મા ભાવમાં રાહુ તમારા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે નુકસાન પણ થઈ શકે છે. ઉતાવળ ન કરશો અને નવા પ્રયોગો ટાળો. વિશ્વસનીય વ્યક્તિ સાથે કામ કરો. કાર્યો જાતે સંભાળવાનો પ્રયાસ કરો. જો કે એપ્રિલ પછી તમારા માટે સમય સારો રહેશે. અભ્યાસ. 5મા ભાવમાં રાહુ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસથી વિચલિત કરી શકે છે. વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે. જો ગુરુ શુભ હોય તો તમે શિક્ષણ, પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થઈ શકો છો. જે વિદ્યાર્થીઓ ટકી રહે છે તેઓ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશે. જે લોકો બેદરકાર રહે છે તેમના પરિણામો નબળા રહી શકે છે. વર્ષ 2026 મુજબ તુલા રાશિનું દાંપત્ય જીવન, પરિવાર અને લવ લાઈફ. પરિવારની દ્રષ્ટિએ ગુરુ ગ્રહના કારણે આ વર્ષ સારું રહેવાની અપેક્ષા છે. તમે મજબૂત સંબંધ જાળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગો બની શકે છે અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. 6ઠ્ઠા ભાવમાં શનિ હોવાથી નાની મોટી સમસ્યાઓ રહી શકે છે. જો કે આ વર્ષ કૌટુંબિક અને ઘરેલું જીવન બંને માટે નકારાત્મક નથી. ક્યારેક શુભ ગુરુ બંનેના જીવનને સમૃદ્ધ બનાવશે. લગ્ન જીવન. આખું વર્ષ લગ્ન જીવન માટે સારું રહેશે. તમે તમારા લગ્ન જીવનનો આનંદ માણશો. તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પર જવાની શક્યતા છે. સગાઈ કે શુભ પ્રસંગોને લાંબા સમય સુધી મુલતવી રાખવાનું ટાળો. શક્ય તેટલું વહેલા લગ્ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ વર્ષે લગ્નની સારી શક્યતાઓ છે. બાળકો. તમે તમારા બાળકો વિશે ચિંતિત રહેશો. જો તમે પિતા કે માતા છો તો તમારે તમારા બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમની ખુશી સુનિશ્ચિત કરવા માટે રાહુ અને ગુરુ માટે ઉપાય કરો. પ્રેમ જીવન. 5મા ભાવમાં રાહુ અને 6ઠ્ઠા ભાવમાં શનિ તમારા પ્રેમ જીવનમાં ગેરસમજ અને ઉતાર ચઢાવ લાવી શકે છે. સાથે મળીને તેઓ છૂટાછેડા તરફ પણ દોરી શકે છે. જો કે 9મા અને 11મા ભાવમાં ગુરુ સંબંધોમાં સુધારો કરશે. પરિસ્થિતિઓને સમજદારીપૂર્વક સંભાળવાથી ગેરસમજ દૂર થશે અને સંબંધો મધુર બનશે. વર્ષ 2026 તુલા રાશિની આર્થિક સ્થિતિ અને રોકાણ. આવકની દ્રષ્ટિએ કેતુ આવકના ઘરમાં છે, જે તમને તમારી મહેનતના અનુરૂપ લાભ આપી શકે છે. જો કે ગુરુનું પાસું અને ગોચર નાણાકીય બાબતો માટે સકારાત્મક રહેશે. જૂનથી ઓક્ટોબરનો સમયગાળો શ્રેષ્ઠ રહેશે, જે તમને નોંધપાત્ર બચત એકઠી કરવામાં મદદ કરશે. 2026નું વર્ષ તમારા નાણાકીય જીવન માટે ખૂબ જ સારું રહેશે. હંમેશા ચંદનનો ટુકડો તમારી સાથે રાખવાથી તમે રાહુના દુષ્ટ પ્રભાવથી બચી શકશો અને ગુરુના ટેકાથી ધનવાન બનશો. રોકાણ. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જૂન સારો સમય રહેશે. તમે ટ્રેન્ડિંગ અને કોમોડિટી બજાર સિવાય ગમે ત્યાં રોકાણ કરી શકો છો. સોનામાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. આયોજન. તમારે 1 જૂન સુધી બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ જોઈએ. જો તમારા બાળકો છે તો તમારે તેમના કરિયર અને સ્વાસ્થ્ય માટે યોજનાઓ બનાવવી જોઈએ અને તેમને શક્ય તેટલો બધો ટેકો આપવો જોઈએ. વર્ષ 2026 મુજબ તુલા રાશિનું આરોગ્ય. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ 6ઠ્ઠા ભાવમાં શનિ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રયત્નશીલ રહેશે. કોઈ મોટી સમસ્યા ઉભી થશે નહીં, પરંતુ નાની સમસ્યાઓ ચાલુ રહેશે. પેટ અને મગજ સંબંધી સમસ્યાઓનું જોખમ રહેલું છે. ઘૂંટણની સમસ્યાઓ, કમરની સમસ્યા અને જનનાંગોની સમસ્યા ઉભી થઈ શકે છે. જેમને પહેલાથી જ કોઈ બીમારી છે તેમને સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. સાવધાની. એવા ખોરાક ટાળો જે અપચો ન હોય અથવા પચવામાં મુશ્કેલ હોય. વાહન ચલાવતી વખતે પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને સલાહ છે કે ગુરુ અને શનિ તમારા સ્વાસ્થ્યને મદદ આપશે, પરંતુ રાહુને કારણે તમારા પેટ અને મગજ પર ધ્યાન આપો.
ઉલ્લેખિત નબળા સમયગાળા દરમિયાન સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે. તુલા રાશિ માટે ઉપાય: ચાંદીના ગ્લાસમાંથી પાણી પીવો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. રત્ન: તમારી રાશિનો રત્ન હીરા છે. તમે તેને ફક્ત જ્યોતિષની સલાહથી જ પહેરી શકો છો. ધાતુ: તમે તમારા ગળામાં ચાંદી પહેરી શકો છો, પરંતુ અમે તમને તુલસીની માળા પહેરવાની સલાહ આપીએ છીએ. તમારા માટે લકી નંબર છે 7, પરંતુ આ વર્ષે 2 અને 6 પણ તમારા માટે લકી રહેશે. લકી રંગ ગુલાબી, સફેદ અને આકાશી વાદળી. અમે મોટે ભાગે ગુલાબી કપડાં પહેરવાની તમને ભલામણ કરીએ છીએ. લકી મંત્ર: ઓમ મહાલક્ષ્મી નમઃ અને ઓમ હિમ હિમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ. લકી દિવસ: તમારો લકી દિવસ છે શુક્રવાર, છતાં તમારે 2026માં ગુરુવાર અથવા શનિવારે ઉપવાસ કરવો જોઈએ. સાવધાની: તમારે તમારા બાળકો પ્રત્યે બેદરકાર ન રહેવું. 5મા ભાવમાં રાહુને નિયંત્રિત કરવા માટે ઉપાય જરૂર કરો. તો મિત્રો, આ હતું 2026નું તુલા રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો. અમે તમારા પ્રશ્નનો જવાબ જરૂર આપીશું. અને આ બીજા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.